સુરતમાં એક જ રાતમાં 8 જેટલા ગણેશ પંડાલમાં ચોરીની ઘટના સામે આવી છે। ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા, રોકડ સહિતના મુદ્દા માલની ચોરી થઈ છે। એક ગણેશ પંડાલમાં ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરી દેવામાં આવી હતી। ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। ત્યારે અત્યારે ફિલહાલ સ્થળ પર 2 ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। તો જે રીતે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એક સાથે ગણેશ પંડાલમાં ગણેશજીની મૂર્તિઓ વગેરેની ચોરી કરવામાં આવી છે અને સાથે સાથે તાંબાના દીવા વગેરેની પણ એક જ રાતમાં 8 જેટલા ગણેશ પંડાલમાં ચોરી થઈ હોય તેવી વિગતો સામે આવી છે। જે ચોર ટોળકી છે તે અત્યારે ફિલહાલ સીસીટીવી કેમેરામાં જરૂર કેદ થઈ છે। વધુ તપાસ કરવામાં આવી રહી છે। 2 જેટલા ધારાસભ્યો ઘટના સ્થળે પહોંચ્યા છે અને સાથે સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર છે। તપાસ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે પ્રકારે ચોરીની ઘટના એક સાથે 8 જેટલા ગણેશ પંડાલમાં થઈ, રાત્રિ દરમિયાન આ પ્રકારે કરતૂત હાથ ધરવામાં આવી છે તો આ સમગ્ર એક જ ચોર ટોળકી છે કે કેમ, સમગ્ર ઘટનાઓ પાછળ તે પણ તપાસ અત્યારે ફિલહાલ કરવામાં આવી રહી છે। સુરતમાં એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી થઈ છે। ચાંદીની મૂર્તિની ચોરી થઈ છે, તાંબાના દીવા, રોકડ સહિતના મુદ્દામાલની પણ ચોરી થઈ હોય તેવી વિગત સામે આવી છે અને એક ગણેશ પંડાલમાં તો ગણેશજીની નાની મૂર્તિને ખંડિત કરાઈ છે। મૈદરપુરાના અલગ અલગ 8 કરતાં વધુ ગણેશ પંડાલોમાં જે ચોરીની ઘટના સામે આવી હતી તેનું ભેદ છે पुलिस गणतरी समयમાં ઉકેલી કાઢ્યો છે। આપણી સાથે ડીસીपी છે। सर, जो चोरी की वारदात हुई थी, कितने अभी बंदे पकड़े गए और क्या सच्चाई क्या? जैसे कि हमें वारदात की माहिती मिला तो हमारी एक टीम ने और क्राइम की टीम ने अपने तपास चालू कर दी। जितने भी आसपास के सीसीटीवी हैं उनके एनालिसिस किए। उस तरह से जो प्रोग्रेस हुआ, हमने आसपास के लोगों से बातचीत की। जो सीसीटीवी में फुटेज आया है उसका फेस आइडेंटिफिकेशन किया, उसका ट्रेसिंग किया और फिलहाल हम दोनों लड़कों को, जिनकी उम्र लगभग 20 से 22 साल की है, हिंदू कम्युनिटी से ही हैं, उनको कस्टडी में ले लिया गया है। सर, क्या कारण था चोरी करने का और कौन सी कड़ियाँ आरोपी के तक पहुंचने में अगत्य की महत्व की साबित हुई? जी, जो भी बना है उसका पूरा उद्देश्य सिर्फ और सिर्फ चोरी का था। देर रात के समय में जो गणपति जी की स्थापना हुई होती है सड़क पर, वहाँ पर उस वक्त जब उन्होंने देखा कि यहाँ बना किया जा सकता है तो वो अलग अलग पंडालों पर गए। हालांकि जो चोरी का मुद्दा माल है वो बहुत ज़्यादा नहीं है, क्योंकि पंडालों पर जनरली पूजा पाठ का सामान ही रहता है, फूल रहते हैं, गणपति जी की स्थापना रहती है। तो उद्देश्य सिर्फ और सिर्फ चोरी का था। उसमें कोलेटरल डैमेज भी हुआ है, एक आधे पंडाल को हानि भी पहुंची है, बट हमारी टीम ने और क्राइम की टीम ने बहुत अच्छा काम किया है और कस्टडी में ले लिया गया है दोनों आरोपियों को और जो फर्दर डिटेल्स जल्दी जल्द आप तक पहुंचा दी जाए। ચોક્કસ તે હતા ડીસીપી કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે આરોપીઓ હતા 2 તેને પકડવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરાની મદદથી આ સમગ્ર ગુનો છે તે ડિટેક્ટ કરાયો છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા, મિત્રુપાપરા, ન્યૂઝ કેપિટલ।